નમસ્કાર, નવનિર્માણ અમદાવાદ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એક નજર આજના મુખ્ય સમાચાર પર। ગુજરાતમાં દારૂબંધી છે, પણ બૂટલેગરો દારૂની હેરાફેરી કરવા માટે કેવા નવા કિમિયા અપનાવે છે તે જાણીને તમે પણ ચોંકી જશો। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક એવા શખ્સને ઝડપી પાડ્યો છે જેણે પોલીસની આંખમાં ધૂળ નાખવા રિક્ષાની સીએનજી કિટમાં જ દારૂનું ચોરખાનું બનાવી દીધું હતું। વિગતો મુજબ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ મેહુલ ચૌહાણ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે દાણીલીમડા વિસ્તારમાંથી એક રિક્ષા પસાર થવાની છે જેમાં દારૂનો જથ્થો છુપાવેલો છે। આ બાતમીના આધારે પોલીસે પિરાણા વોટર પંપ પાસે વોચ ગોઠવી। શંકાસ્પદ રિક્ષા આવતા જ પોલીસે તેને રોકાવીને સઘન તપાસ શરૂ કરી। શરૂઆતમાં બધું સામાન્ય લાગ્યું, પરંતુ જ્યારે પોલીસે પાછળ લાગેલી સીએનજી કિટ ખોલી ત્યારે પોલીસ પણ અચંબામાં મુકાઈ ગઈ, કારણ કે એ કિટમાં ગેસ નહીં પરંતુ વિદેશી દારૂ ભરેલો હતો। સીએનજી બોટલને કાપીને તેમાં બનાવેલા ચોરખાનામાંથી દારૂની 180 જેટલી બોટલો મળી આવી। આ મામલે પોલીસે સાદિક મિર્ઝા નામના શખ્સની ધરપકડ કરી છે। આરોપી મૂળ ઉત્તર પ્રદેશના ઝાંસીનો વતની છે અને હાલ અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે। પોલીસે દરોડા દરમિયાન વિદેશી દારૂ અને ઓટો રિક્ષા મળીને કુલ 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં એક મોટો ખુલાસો થયો છે। પકડાયેલો આરોપી સાદિક દર 2 થી 3 દિવસે રાજસ્થાન જતો અને ત્યાંથી સીએનજી કિટના આ ગુપ્ત ખાનામાં દારૂ સંતાડીને અમદાવાદ લાવતો હતો। ત્યારબાદ તે શહેરમાં દારૂનું છૂટક વેચાણ કરતો હતો। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવી આ દારૂના નેટવર્કમાં અન્ય કોણ સંકળાયેલું છે તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગુજરાતના તમામ મહત્વના સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો નવનિર્માણ અમદાવાદ ન્યૂઝ।